સમક્ષ એક સરસ મજાની વાર્તા રજૂ કરીશ. વાર્તાનું નામ છે વાંચ્યા વગર સુવાય. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 9મા શ્લોકમાં કહેવાયું છે કે જ્ઞાની યજ્ઞની ચાખ્યતે યજંતો મામુ પાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. અર્થાત બીજા અભેદભાવે કે ભેદભાવે કે બહુ પ્રકારે જે જ્ઞાન યજ્ઞ વડે પૂજન કરતા વિરાટનું મને જ ઉપાસ્ય છે. ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન એક બહુ મોટા અધ્યાપક વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. તેઓ બચપનથી જ ખૂબ અભ્યાસુ. તેઓને હરતા ફરતા પણ પ્રશ્ન સૂચ્યો, જેમ કે તડકોનો સૂરજ મારા ઉપર કેવી રીતે આવે છે, વાયોલિનમાંથી સંગીત કેવી રીતે ઉત્પન્ન થાય છે, પાણી કેમ વહે છે, ફૂલની સુગંધ મારી પાસે કેવી રીતે આવે છે. આવા જ પ્રશ્નો તેઓ જાતે વિચારતા અને તેનો જવાબ મેળવવા આકાશ પાતાળ એક કરી દેતા. તેમના ઘરે જ એક નાનકડું પુસ્તકાલય હતું. એ પુસ્તકાલયના પુસ્તકોથી, શાળાના પુસ્તકાલયના પુસ્તકોથી અને બીજા વ્યક્તિ જોડે ચર્ચા કરીને તેઓ આ પ્રશ્નોના જવાબ મેળવ્યા. ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન 11 વર્ષની ઉંમરે જ 10મું ધોરણ પાસ કર્યું હતું. 16મા વર્ષે તો તેઓ સ્નાતક બની ગયા હતા અને 18 વર્ષની ઉંમરે તેઓ અનુસ્નાતક બની ગયા હતા. અનુસ્નાતક બન્યા પછી પણ તેમને અભ્યાસ છોડ્યો નહીં. તેઓ અલગ અલગ પ્રયોગશાળામાં જતા અને પ્રયોગો કરતા. તેમને અલગ અલગ કોન્ફરન્સમાં જવાનું હતું. તે કોન્ફરન્સમાં ગયા. પોતાના વિદ્યાર્થી પરમેશ્વરને પણ સાથે લઈ ગયા. બંને જણા હોટલમાં આવતા થોડું મોડું થઈ ગયું. જેવા તેઓ હોટલમાં પ્રવેશ્યા એટલામાં પરમેશ્વરન કહે છે, અરે ગુરુજી, આજે તો તમને પણ થાક લાગ્યો હશે, હે ને? તે ડોક્ટર સીવી રામન બોલે છે, અરે આપણે તો જ્ઞાન પ્રવાસી છીએ, જ્ઞાન યાત્રામાં વળી થાકશે ન? એવું જ કહીને તો પોતપોતાના રૂમમાં ગયા. કથાઈ સરકીને પુસ્તક બહાર કાઢ્યું. બંને જણા પોતપોતાના રૂમમાં જઈને ડોક્ટર સીવી રામને પરમેશ્વરના રૂમ આગળ જઈને દરવાજો ખખડાવ્યો. પછી પરમેશ્વરે દરવાજો ખોલ્યો અને કહે છે, શું કરો છો પણ ગુરુજી? તે રામને કહ્યું, કઈ નહીં, યાર તમારા રૂમમાં આવ્યો, ચલો આપણે બંને વાંચીએ. એટલામાં પરમેશ્વર કહે છે, પણ આજે તો થાક લાગ્યો છે વધુ ને મોડું પણ થયું છે, એટલે વાંચવાની મજા ન આવી. રામન સાહેબ કહે છે, કોઈ પણ રીતે સૂયા વગર વાંચવાનો નિયમ જાળવવો જ જોઈએ. પરમેશ્વરને એ નિયમનું મહત્વ સમજાય અને તેને પણ એક પુસ્તક કાઢ્યું અને બંને